શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, હરિરાય મહાપ્રભુ કી જય. આપણે વલ્લભાખ્યાન વિશે રસપાન કરીએ છીએ. તેમાં બીજું વલ્લભાખ્યાનમાં 23મી કડી આવી છે. રંગે તે રમતા દીઠડા બળદેવ શ્રી ગોવિંદ, તે પુત્ર ભાવે પ્રગટશે મન ઉપન્યો આનંદ. બળદેવ શ્રી ગોપીનાથ કહીએ શ્રી વિઠ્ઠલ નંદાનંદ, તે વેદ પંથ વિસ્તારશે જન આપણે આનંદ. શ્રી મહાપ્રભુજીને હવે આજ વૃંદાવનમાં પ્રભુની બાળલીલાના અલૌકિક દર્શન થાય છે. આપ શ્રી યમુનાજીના ઘાટ પર બિરાજે છે. ત્યાં સામે અત્યંત બાળ સ્વરૂપે ગૌરવર્ણવાળા સાક્ષાત શ્રી બળદેવજી અને મેઘશ્યામ શ્રી યશોદાનંદન ઘૂંટણિયા ભરતા પ્રસન્ન મુખારવિંદથી ખેલતા પધારી રહ્યા છે. તેમના દર્શન કરતાં મહાપ્રભુજીને અલૌકિક આનંદ થાય છે અને હૃદયમાં દ્રઢ પ્રતીતિ થાય છે. આ જ સ્વરૂપો પુત્ર રૂપે અંગીકાર કરી અવશ્ય મારી ગોદમાં સદાકાળ માટે ખેલવા પધારશે. બળદેવજી અને શ્રી ઠાકોરજીમાં બળદેવજી મોટા ભાઈ છે, તેમ મારે ત્યાં પણ જ્યેષ્ઠ પુત્ર તરીકે ગોપીનાથજી પ્રગટ થશે અને તેઓ વેદ માર્ગને સુદૃઢ કરશે. શ્રી શ્યામ સુંદર નાના ભાઈ છે, જેમ ગોપીનાથજીના નાના ભાઈ રૂપે વિઠ્ઠલનાથજીનું પ્રાગટ્ય થશે, તેઓ પુષ્ટિમાર્ગનો વિસ્તાર કરી પોતાને શરણે આવેલા જીવોને અનેક પ્રકારે અલૌકિક આનંદનું દાન કરશે. શ્રી મહાપ્રભુજી વ્રજધાન શ્રી વૃંદાવનમાં નિત્ય રાસની અલૌકિક ઝાંખી કરી પરાસોલીની શ્રી યમુના તટ પરની પોતાની નિકુંજમાં પધારે. ત્યાં બાળ સ્વરૂપે બાલ ક્રીડા કરતા શ્રી બળદેવજી અને શ્રી ઠાકોરજીના દર્શન થયા. આપને મનમાં અતિ પ્રસન્નતા થઈ કે આ સ્વરૂપો મારે ત્યાં અવશ્ય પ્રગટ થઈ મને પુત્ર ભાવે અલૌકિક આનંદ આપશે. જેમ ઠાકોરજી અને બળદેવજીમાં બળદેવજી જ્યેષ્ઠ છે અને ધર્મ સ્વરૂપ છે, તેમ મારા જ્યેષ્ઠ પુત્ર તરીકે શ્રી ગોપીનાથજી પ્રગટ થશે. જ્યારે કળિયુગમાં સર્વ માર્ગો નષ્ટ થયા અને વેદના વિરોધીઓ વધતા જાય છે, ત્યારે તે વેદ માર્ગને નિષ્કંટક બનાવી દૈવી જીવોનો ગોપીનાથજી દ્વારા કલ્યાણ થશે અને વેદનો પ્રમાણ માર્ગ ફરી જગતમાં સુદૃઢ થશે. ધર્મી સ્વરૂપ શ્રી ઠાકોરજી શ્રી વિઠ્ઠલનાથજી સ્વરૂપે મારા ત્યાં ગોપીનાથજીના નાના ભાઈ તરીકે પ્રગટ થશે. પોતાના પ્રમેય સ્વરૂપને પ્રગટ કરી વેદ પ્રતિપાદિત પુષ્ટિમાર્ગના સિદ્ધાંતોને વ્યાપક સ્વરૂપમાં ફેલાવી શરણે આવેલા દૈવી જીવોને સેવા માર્ગ દ્વારા પ્રભુના અલૌકિક સ્વરૂપાનંદનું દાન કરશે. આવો સુંદર વિચાર હૃદયમાં પ્રગટ થતાં હૃદય આનંદથી સભર બન્યું. આ લીલાનું અનુસંધાન કરતાં કરતાં આપ ત્યાંથી કેશી ઘાટ પધારે. ત્યાંથી કેશી ઘાટ પાઉધારિયા, કહી કથા તત્વ સમાધિ, રસ પૂંજ પુરુષોત્તમ પ્રમાણ્ય સરસ્વતી તજી આધિ. શ્રી મહાપ્રભુજી વૃંદાવનથી કેશી ઘાટ પધાર્યા છે. ત્યાં સકલ તત્વના સારૂપ શ્રીમદ ભાગવતની સમાધિ ભાષાનું આપે કથા પારાયણ કર્યું. અહીં બિરાજી આપે શ્રીમદ ભાગવત રૂપી સમુદ્રનું મંથન કરી અમૃતરૂપી સુબોધિનીજી પ્રગટ કરવાનો પ્રારંભ કર્યો. તે દ્વારા સાક્ષાત શ્રી કૃષ્ણ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ છે તેમ સિદ્ધ કર્યું. વિદ્યાની દેવી સરસ્વતીની વ્યથા દૂર કરી શ્રી યમુનાજીના કિનારે શ્રી વૃંદાવનથી આગળ કેશી ઘાટી આવેલા છે. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ કેશી નામના દૈત્યને માર્યો છે. તેથી એ સ્થળનું નામ કેશી ઘાટ પડ્યું છે. કેશી દૈત્ય હતો, તે વેરભાવથી ભગવાનને મારવા આવ્યો હતો, પણ વેરભાવથી પણ તે શ્રી કૃષ્ણના નામનું જ રટણ કરતો હતો. તેના અંત સમયે શ્રી કૃષ્ણના હાથે તેનું મૃત્યુ થયું અને પ્રભુના દર્શન થયા. તેથી પ્રભુએ કૃપા કરી તેની દુર્ગતિ ન આપતા સદગતિ આપી છે.
આવા સ્થળમાં શ્રી મહાપ્રભુજી બિરાજ્યા છે. શ્રીમદ ભાગવત જે નારદજીની આજ્ઞાથી વેદવ્યાસજીએ સમાધિ દ્વારા અનુભવે ગાયું અને પરમ ભાગવત એવા ઉત્તમ અધિકારી શ્રી સુખદેવજી દ્વારા પ્રભુના ભક્ત રાજા પરીક્ષિતે શ્રવણ કર્યું. તે ભાગવત પૂર્ણ પુરુષોત્તમના પ્રભુના અલૌકિક વાંગ્મય સ્વરૂપ છે. માટે જ ભગવત લીલાના શ્રી મહાપ્રભુજીએ વૃંદાવનમાં દર્શન કર્યા. તે લીલાનું ચિંતન અને અવગાહન કરતા આપને પ્રભુની બીજી આજ્ઞાનું સ્મરણ થયા. આપનું પ્રાગટ્ય જેમ દૈવી જીવનના ઉદ્ધાર માટે અને શુદ્ધાદેવ બ્રહ્મવાદના સ્થાપન માટે છે, તેમ શ્રીમદ ભાગવત રૂપી સમુદ્રનું મંથન કરી તેમાં રહેલ દિવ્ય અલૌકિક સિદ્ધાંતરૂપી રત્નો અને ભગવત લીલાનો અમૃત રસ પ્રગટ કરવા માટે પણ છે. તેથી શ્રીમદ ભાગવતનો ગૂઢ અર્થ પ્રગટ કરવા અહીં નિશ્ચય કરી પ્રારંભ કર્યો. મહાપ્રભુજીએ સૌ પ્રથમ સમાધિ ભાષામાં શ્રી વ્યાસજીએ વર્ણવેલ શ્રીમદ ભાગવતનું કથા પારાયણ કર્યું અને તેના પર ટીકા સ્વરૂપે શ્રી સુબોધિનીજીના લેખનનો પ્રારંભ કર્યો. સુખદેવજી પરીક્ષિત મોક્ષના હેતુથી ભાગવતની કથા સંભળાવી. પરિણામે તે સકામ હેતુ હતો. કેવળ પરીક્ષિતના મોક્ષનો સંકલ્પ હોવાથી કથાના શ્રોતાઓ અનેક હોવા છતાં તે પૈકી કેવળ પરીક્ષિતનો મોક્ષ થયો હતો. શ્રી મહાપ્રભુજી તો કેવળ પોતાના સ્વામી એવા પ્રભુના ગુણ ગાવા માટે જ નિષ્કામ ભાવે શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું હતું. તેથી તે દ્વારા રસધન સ્વરૂપે રસોવઈ સહ પૂર્ણ પુરુષોત્તમના સ્વરૂપાનંદનો સૌ શ્રોતાઓને સાનુભવ થયો. શ્રીમદ ભાગવતના સારરૂપ સમજાવ્યું. શ્રી કૃષ્ણ જ પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ સર્વોપરી છે. તેમની સેવા અને સ્મરણ, તેમનું શરણ સ્વીકારવું જરૂરી છે. તેમની આ દેહથી સેવા કરવી તે જ અલૌકિક શ્રેષ્ઠ ફળ છે. શ્રીમદ ભાગવતજી દ્વારા વેદ, બ્રહ્મસૂત્ર અને ગીતાજીના વચનોની એક વાક્યતા સમજાવી છે. પુષ્ટિ સિદ્ધાંતો જીવોને આપ્યા. શ્રી મહાપ્રભુજી વાક્પતિ છે, વિબુધેશ્વર છે, એટલે વાણીના પતિ તરીકે વાણીરૂપી સરસ્વતીજીની વ્યથા આપે દૂર કરી. કારણ આજ સુધી અન્ય વિદ્વાનો તર્કનો ઉપયોગ કરી પોતાની બુદ્ધિ દ્વારા પ્રભુના સ્વરૂપનું ખોટું અર્થઘટન કરવામાં વેદવાણીનો ઉપયોગ કરતા હતા, જેનું સરસ્વતીજીને ભારે દુઃખ હતું. મહાપ્રભુજીએ જ્યારે સર્વશાસ્ત્રોના સમન્વયરૂપ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનો સિદ્ધાંત બતાવ્યો ત્યારે શ્રી સરસ્વતીજીને ખૂબ પ્રસન્નતા થઈ. મહાપ્રભુજીના ચરિત્રમાં એક પ્રસંગ મધ્યપ્રદેશના ઓરછાના રાજ્યમાં બનેલો છે. ત્યાં ઘટ સરસ્વતી નામના માયાવાદી વિદ્વાને સરસ્વતી દેવીને ઉગ્ર તપશ્ચર્યાથી સિદ્ધ કરી તેમને ઘટમાં પૂરી. તેમની પાસેથી પોતાનું મન માની બોલાવી સૌની ઉપર જીત મેળવતો હતો. તેની સાથેના શાસ્ત્રાર્થમાં શ્રી મહાપ્રભુજીની સન્મુખ ઘડામાંથી સરસ્વતી દેવી તે માયાવાદીની તરફેણમાં બોલ્યા નહીં. તેથી તેની હાર થઈ. આમ શ્રી મહાપ્રભુજીએ તે મલિન વૃત્તિના માયાવાદીની ઘટમાંથી સરસ્વતી દેવીને મુક્ત કરી તેમની વ્યથા દૂર કરી અહીં તેનો પણ નિર્દેશ છે. બીજું આવતીકાલે. જય શ્રી ગોખલેશ.